ગુજરાત રાજકારણમાં સૌથી મોટો ધડાકો કયા નેતા 2027માં મુખ્યમંત્રી બનશે? જે અહીં તો આજે હું તમને પ્રોપરલી દેખાડવાનો છું. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 2027ની ચૂંટણી નજીક આવતી જાય છે. જે મિત્રો અને ઘણા લોકો સવાલો કરી રહ્યા છે કે આ નેતા બનશે ગુજરાતના મુખ્યમંત્રી. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે ભાઈ ગોપાલ ઇટાલિયા બનશે. જે મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા બનશે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. તો કોણ બનશે? જે મિત્રો શું નક્કી રહ્યું છે? હું નેતાનું નામ લઉં, તમે પણ કોમેન્ટમાં જણાવજો. જે મિત્રો કેમ કે જો ગુજરાતના મુખ્યમંત્રી તો ભાઈ અત્યારે તો ભાજપની સરકાર છે. 28 વર્ષથી ભાજપ રાજ કરતું આવે છે અને અત્યારે તમને બધા લોકોને ખબર છે કે કોઈ પણ પાર્ટીની સરકાર છે નહીં. અત્યારે એક જ પાર્ટીની સરકાર છે. જે મિત્રો તો શું લખી રહ્યું છે? શું આ નેતા બનશે 2027ના ગુજરાતના મુખ્યમંત્રી? જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી બનશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે રાજુભાઈ કરપડા, પછી ઘણા લોકો ગોપાલભાઈ ઇટાલિયા, ઘણા લોકો એવું કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા. ચૈતરભાઈ વસાવા જેલમાં ભલે હોય પણ 2027માં એ પણ મુખ્યમંત્રી બની શકે. જિગ્નેશ મેવાણી જે મિત્રો એક કોંગ્રેસના નેતા છે. જે મિત્રો બહુ સારું નામ ધરાવે છે. ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના એમએલએ છે. જે મિત્રો એમની પણ ફેન ફોલોઈંગ છે અને એમને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની ઘણી કોશિશ કરી રહ્યા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર ઘણી બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, ઈશુદાન ગઢવી. જે મિત્રો ઈશુદાન ગઢવી પણ એવું કે લોકો એવું કહી રહ્યા છે 2027માં ઈશુદાન ગઢવી પણ આ રાજગદ્દી ઉપર બેસી શકે. જે મિત્રો એવું પણ કહી રહ્યા છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ ભાજપની સરકાર છે. 28 વર્ષ ભાજપ સરકાર ચાલી આવી છે અને ભાજપનું રાજ ચાલ્યું છે. તો હવે ભાજપમાંથી જ નિર્ણય થાય અને ભાજપમાંથી જ ફેસલો થાય કે કોને બનાવો 2027માં મુખ્યમંત્રી. મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી છે ભાઈ. હર્ષ સંઘવી ફાઇનલી કે 2027માં મુખ્યમંત્રી બનશે. જે મિત્રો એવું કહી રહ્યા છે ઘણા લોકો હર્ષ સંઘવી બનવા જોઈએ, કેમ કે એ ભાજપના નેતા છે, મુખ્યમંત્રી બનશે. જે મિત્રો એવું કહી રહ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે અત્યારે છે મુખ્યમંત્રી છે 2027ની મુખ્યમંત્રી છે એ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. જે મિત્રો કેમ કે જો ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી, ચૈતરભાઈ વસાવા, જિગ્નેશ મેવાણી જો એમને 2027માં જો મુખ્યમંત્રી બનવું હોય ને તો ભાજપમાં જોડે છે. કેમ કે મને નથી લાગતું ભાઈ કે આ પાર્ટીઓ 2027માં ગુજરાતમાં સરકાર બનાવી શકે. જે મિત્રો કેમ કે આમ આદમી પાર્ટીની સીટો ખાલી ભાઈ 15 સીટો આવે છે. જે મિત્રો અને કોંગ્રેસની સીટો પણ 15 થી 17 આવતી હોય ભાઈ. એ પણ ક્યાંથી આવી શકે 2027માં મુખ્યમંત્રી ચૂંટણી? કેમ કે હજી તો કોઈ આ બંને પાર્ટીમાંથી કોઈ એક પણ પાર્ટી સરકાર બનાવી નથી શકી ગુજરાતમાં. હવે એક જ સરકાર છે, ભાજપ સરકાર. જે જો બની શકે ને તો આ બધા નેતા જો ભાજપમાં જોડાઈ જાય ને તો આમાંથી એક પણ નેતા 2027માં મુખ્યમંત્રી બની શકે. તો તમે 2027માં કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો અને કોને જોવા માંગો છો? કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.